અને હવે આગળ વાત કરીએ પેટા ચૂંટણીના લોક ચુકાદાની। તો આણંદની ઉમરેઠ વિધાનસભાની બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેનું પણ પરિણામ આજે જાહેર થયું છે અને જે પરિણામ સામે આવ્યું છે કહી શકાય કે ભાજપ માટે અહીં પણ જીતનો જશ્ન જોવા મળ્યો છે, કારણ કે ખૂબ જ મોટી લીડથી ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની આ બેઠક ઉપર જીત થઈ છે અને આ જીતને દિવસે તેમણે પોતાના પિતાને યાદ કરી ભાવુક થયા હતા। કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ અહીં તેમની હાર થઈ છે। આશરે 30,596 મતે ભાજપના હર્ષદ પરમારનું અહીં ભવ્ય વિજય થયો છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। આ બેઠક ભાજપે હસ્તગત કરી લીધી છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની ભવ્ય જીત અહીં જોવા મળી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહની અહીં હાર થઈ છે। ભાજપે ખૂબ જ મોટી લીડથી આ જીત હાંસલ કરી છે। લગભગ 30,596 મતે ભાજપના હર્ષદ પરમાર જીત્યા છે। જીતના દિવસે પિતાને યાદ કરી તેઓ ભાવુક થયા કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું અને મારા વડીલ મારા બાપ જેને હું પિતા સમાન માનું છું એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ કેસ પહેરીને ખભે ખભો મિલાવીને જે આ મદદ કરી છે એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। પરિણામ જોકે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે। તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે। કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે, એટલે શંકા ઉપજાવે પરિણામ છે। મતદારોને શું કહેશો? જે પ્રમાણે મતદારોએ જોકે ઉત્સાહથી મતદાન પણ કર્યું, પણ મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે। ઉમરેઠ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ગોવિંદભાઈ પરમારે બમ્પર જીત મેળવી છે। આપણે સીધા જ વાત કરીશું। હર્ષદભાઈ, ઉમરેઠ વિધાનસભાની અંદર જે પિતાનો ગઢ હતો તે જાળવી રાખ્યો છે, શું કહેશો? જી બનનભાઈ, ચોક્કસથી કહીશ કે આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલોની આ જીત છે। અને બીજું એ કહીશ વધુમાં કે આ જીત હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને સમર્પિત કરું છું। ખાસ કરીને હવે કયા પ્રકારના વિકાસ કાર્યો, કારણ કે જે સ્વર્ગસ્થ ગોવિંદભાઈએ જે વિકાસ ગાથા જે આગળ ધપાવી હતી અને હવે કયા પ્રકારના વિકાસ કાર્યો આપ કરવા માંગી રહ્યા છો? જે પ્રમાણે મતદારોએ જે મતદાન જે કરેલું જે છે એ પ્રમાણે એવું લાગે છે કે મારા પપ્પાએ કોઈ કામો બાકી લગભગ રાખ્યા જ નથી, પણ એ છતાંય પણ વિસ્તારમાં જ્યારે પણ હું જઈશ અને પ્રજાજનો વચ્ચે રહીશ અને એ મને જે પણ કહેશે એ જે પણ કામો બાકી હશે બધા સંપૂર્ણ રીતે હું પૂરા કરવાનો પ્રયત્ન કરીશ। તો આ હતા આપણી સાથે હર્ષદભાઈ પરમાર, ઉમરેઠ વિધાનસભાના જે ધારાસભ્ય અત્યારે બની ચૂક્યા છે અને ભવ્ય જીત મેળવી છે। એટલે સતત અપડેટ માટે TV13 સાથે જોડાયેલા રહ્યો। TV13 મનનિંગુ, આણંદ।